બોલે હા બોલો. પણ નહીં કાપતા આખી વાત સાંભળજો સમજ્યા ને હું છે પણ બધું કાપી નાખે અધૂરી વાતમાં કોઈ ના ના એમાં કાપવા વાળા નથી અમે તમે તારે અમે મદદ કરવા વાળા છીએ. ના ના એવું થાય છે ને કાપી નાખ્યો ફોન કોને કાપી નાખ્યું? મહેશ કસવાલા એ ના ના એવા નથી અમે તમે અધૂરી વાત નહીં પ્લીઝ આપણે એને ધારાસભ્ય છે તો આપણે સાંભળવાનું તૈયારી રાખવી પડે ને અમે હવે જે પેલી અમરેલીમાં ઘટના બની સમજ્યા બેન વાળી બેન વાળી જે બની છે હવે જે મતલબ એનું રાત્રે કાંઈક ધરપકડ કરવામાં આવી પછી કાંઈક સરઘસ કાઢવામાં એનું આવ્યું પેલું સમજ્યા એના મતલબમાં સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવવા મતલબમાં આવ્યા ને એ દીકરી જોબ કરતી હતી. હવે એનો એવો કઈ રોલ હતો ને એ કીધું હોય ભાઈ તમારી ઓફિસમાં કામ કરતો એમ કીધું હોય દેવી સાહેબે ટાઈપ કરી દે મેં ટાઈપ કરી દીધું હોય બરોબર ને આ બધું તાત્કાલિક રીતે એની ધરપકડ રાતે કરવામાં આવી એફઆઈઆર કરવામાં આવી ને આ બધું કોર્ટમાં મામલો ગયો સમજ્યા. આ મતલબમાં યોગ્ય નથી સમજ્યા રાજનીતિ કરવી જ જોઈએ 100%. તમે ખાલી એના છોકરીના પપ્પાને એટલું પૂછો છો શું જયભાઈ ભરતભાઈ તમને અલગ વકીલ રાખી દીધા હતા અલગ મૂકવાનું કીધું હતું તમે એટલું ખાલી પૂછ લેજો એટલે તમને ખ્યાલ આવે અમે મદદ કરીએ છીએ કે નહીં એમ. અલગ વકીલ રાખી દીધા કાલે એને અગાઉ બધાની હારે મૂકવાનું હતું એને ના પડી તમે હારે નહીં મૂકતા જામીન અરજી અલગ મૂકી દો એટલે તમને અમે મદદ પૂરેપૂરી કરવાના છે. અમરેલીની દીકરીના સરઘસ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ઓડિયો છે એ વાયરલ થઈ રહ્યો છે. આપને યાદ હશે થોડા દિવસ પહેલાં જ એક સ્થાનિકે પરસોત્તમ રૂપાલાને ફોન કરીને આ કેસ મુદ્દે કંઈ પણ પ્રકારનું નિવેદન ન આપ્યાની ટકોર છે એ રૂપાલાને કરી હતી. ત્યારબાદ હવે એક બીજો ઓડિયો છે એ પણ વાયરલ થઈ રહ્યો છે. જો કે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. આ ઓડિયો સ્થાનિક અને જેવી કાકડિયા વચ્ચેનું છે અને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાયલ જેલમાં હતી તે સમયનો આ ઓડિયો છે એ વાયરલ થઈ રહ્યો છે અને એની સાથે સાથે મહેશ કસવાલાને પણ સ્થાનિકે ખાસ ટકોર કરી છે. જેવી કાકડિયાને કમ્પ્લેનિંગ ટોનમાં શું કહી રહ્યા છે આ સ્થાનિક આવો સાંભળીએ. બોલે હા બોલો. પણ નહીં કાપતા આખી વાત સાંભળજો સમજ્યા ને હું છે પણ બધું કાપી નાખે અધૂરી વાતમાં કોઈ ના ના એમાં કાપવા વાળા નથી અમે તમે તારે અમે મદદ કરવા વાળા છીએ. ના ના એવું થાય છે ને કાપી નાખ્યો ફોન કોને કાપી નાખ્યું? મહેશ કસવાલા એ ના ના એવા નથી એમ તમે અધૂરી વાત નહીં પ્લીઝ આપણે એને ધારાસભ્ય છે તો આપણે સાંભળવાનું તૈયારી રાખવી પડે ને અમે હવે જે પેલી અમરેલીમાં ઘટના બની સમજ્યા બેન વાળી બેન વાળી જે બની છે હવે જે મતલબ એનું રાત્રે કાંઈક ધરપકડ કરવામાં આવી પછી કાંઈક સરઘસ કાઢવામાં એનું આવ્યું પેલું સમજ્યા એના મતલબમાં સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવવા મતલબમાં આવ્યા ને એ દીકરી જોબ કરતી હતી. હવે એનો એવો કઈ રોલ હતો ને એ કીધું હોય ભાઈ તમારી ઓફિસમાં કામ કરતો એમ કીધું હોય દેવી સાહેબે ટાઈપ કરી દે મેં ટાઈપ કરી દીધું હોય બરોબર ને આ બધું તાત્કાલિક રીતે એની ધરપકડ રાતે કરવામાં આવી એફઆઈઆર કરવામાં આવી ને આ બધું કોર્ટમાં મામલો ગયો સમજ્યા. આ મતલબમાં યોગ્ય નથી સમજ્યા રાજનીતિ કરવી જ જોઈએ 100%. તમે ખાલી એના છોકરીના પપ્પાને એટલું પૂછો છો શું જયભાઈ ભરતભાઈ તમને અલગ વકીલ રાખી દીધા હતા અલગ મૂકવાનું કીધું હતું તમે એટલું ખાલી પૂછ લેજો એટલે તમને ખ્યાલ આવે અમે મદદ કરીએ છીએ કે નહીં એમ. અલગ વકીલ રાખી દીધા કાલે એને અગાઉ બધાની હારે મૂકવાનું હતું એને ના પડી તમે હારે નહીં મૂકતા જામીન અરજી અલગ મૂકી દો એટલે તમને અમે મદદ પૂરેપૂરી કરવાના છે. બરાબર. અને એને કરી છે કાલે જામીન અરજી મુકાઈ દીધી આજે એની સુનાવણી હોત છે બેન. બરાબર. ને બીજા નંબરમાં જો આ કેવું છે સાહેબ કે એક વખત એનું મતલબમાં મોરલ તો ડાઉન તો થઈ ગયું. એક દીકરી છે સમજો 25 વર્ષની દીકરી તમે સાંભળી ને આ કેવું થાય મારો નથી આવતો મારો વિસ્તાર તો અલગ છે. મારી વાત સાંભળો આવે કે ન આવે આ જનતા હું કેવાય નાગરિક તરીકે મારી ફરજ છે. જમીનના ખૂણે બની ને પપ્પાને ફોન કરીને પૂછી લ્યો તમને અલગ બધી વ્યવસ્થા કરી દીધી એટલું ખાલી પૂછી લ્યો એટલે તમને ને આ લોકો હારે થઈ કે નહીં એટલું તમને ખ્યાલ આવે એમ.
ને તમે એક શું કહેવાય ઘણા ટાઈમથી જૂના કાર્યકર તમે એક નેતા કહેવાય રેડી છે તમારે એને કહેવું જોઈએ આવું ન કરે સમજ્યા કૌશિક વેકરિયા હોય કે કોઈ પણ હોય આવું થોડુંક તો થોડું શરમ તો થોડીક રાખવી જોઈએ એમ આવી રાજનીતિ ન કરાય કદાચ પગલા લેવા 100% સરઘસ કઢા પણ એ ઓલા વ્યક્તિનું લેડીઝનું એને એ આરોપી એ કઈ શેરને રોલ તેને કાઢવામાં આવે છે હવે એની શું હાલત થતી છે એની પરિવારની શું હાલત થતી છે બરોબર છે પણ એને આપણે પૂરી મદદ કરીએ છીએ અને એમને આમાં ફરિયાદ કરવા વાળું કોણ હતું તો સામે ફરિયાદ કરવા વાળું કોણ હતું તો ફરિયાદ કરવા વાળા તો ઈના જ હતા ને અંદરો અંદર એનો લેટર પેડ હતો ને એને ફરિયાદ કરી હતી કૌશિકભાઈ નથી કરી હે એનો લેટર જેને ડુપ્લિકેટ લેટર જેનો હતો ને તાલુકા પંચાયતના પ્રમુખ ઓકે એને ફરિયાદ કરી છે આને કૌશિકભાઈ નથી કરી ફરિયાદ ફરિયાદ કરી છે કે પોલીસે આમ નામ તો કામ ને ઝડપથી તો નહીં કર્યું હોય એમ કહેવાનું છે એ તો બરોબર છે તો હું તમે કીધું ફરિયાદ ના હાલે મારે એ તો કહેવાનું ને પોલીસ એટલું બધું મેં પહેલી વખત જોયું કે અમરેલીમાં એટલું બધું સ્પીડ થી કામ કરે ખબર જ છે શું બધું હાલે છે સમજ્યા તમારે છે ને એનું સ્વાગત કરવું જોઈએ હકીકતમાં કે બહુ સ્પીડ થી તમે કામ કર્યું એને વરઘોડા જેના કાઢવાના છે એને કાઢો ને આના શું કાઢીને શું તમે એને સાબિત કરવા માંગો છો ના પહેલી વખત એટલા વર્ષોની અંદર આ દીકરીનું સરઘસ કાઢવાનો વિચાર તો કરો તમે એની પરિવારની હાલત શું થતી છે દીકરીની હાલત શું થતી છે એનો દુરુપયોગમાં લોકો કરવામાં આવે છે અમને ખબર પડે એટલે મેં એને મદદ કરી છે પૂરી તમે એના વાલીને પૂછ લેજો ખાલી ને આ સત્તાના જોરથી પોલીસ એટલું કામ કરે ને સ્પીડથી ઝડપથી યાદ રાખજો સમજ્યા અમે તો એમાં ક્યાંય નથી ક્યાંય અરે નથી તમારી ફરજ આવે છે નથી તો સાંભળી લો બધું થતું હોય જો ભાઈ ભાજપના કોઈ મંત્રી હોય કે કોઈ પણ હોય બધું એનાથી પાવર હોય બધું થાય જે કરવું હોય ને બધું થઈ શકે છે સમજજો આમ તો થતું નહીં ભાઈ કોકનું કાંક પાછળ એનો હાથ છે તો જ આ બધું થતું તો જ આ પોલીસ કામ કરે એટલી સ્પીડથી નગર કરે જ નહીં રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું ભાઈ વરઘોડો કોનો કાઢવાનો કે ક્યાં કાયદા મુજબનું પેલું છે તો બરોબર છે નો થવું જોઈએ બેન પૂરતું નો થવું જોઈએ બાકી જે ગુનેગાર હોય ને પર કરવું જોઈએ જે હોય અત્યારે નકરું ગુજરાતમાં વરઘોડા પણ હું વરઘોડા કાઢવા જોઈએ જે લુખાઓ છે 302 માં જે મર્ડર કરેલા છે એનો કાઢો ને અમને એની ના નથી પણ આવા વ્યક્તિને કાઢવાની જોવું તો જોઈએ ને એવો કઈ એનો ઇતિહાસ છે તો કાઢો તો હવે બરાબરની વાત છે પોલીસ એમ ને એસપી હવે એસપી ને એટલી ને ખબર આઈપીએસ લેવલ નો વ્યક્તિ હવે કે રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું હોય જે મર્ડર કરેલા હોય કે એવા ખૂની આરોપી હોય આ તે એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય આ તો જે ઓફિસમાં જે ઘટના બની છે ત્યાં બધું ટાઈપ રિકન્સ્ટ્રક્શન 500 મીટર સુધી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ને ન્યૂઝમાં આવી ગયું એનું બધું શું સાબિત કરવા માંગે જે ગુંડાઓ હોય ને જે લુખાઓ હોય ને એને મોઢા ઓલા બાંધેલા હોય છે આ વ્યક્તિને મોઢે કઈ બાંધેલું કાંઈ ને ડાયરેક્ટ ન્યૂઝમાં શું સાબિત કરવા માંગે છે એસપી ડફોળ લાગે છે એ તમારે કેવું જોઈએ એ તમારી ફરજમાં આવે છે ને તમારી ફરજમાં આવે છે એટલી કરી છે તમે સાંભળી લો નથી કરી એવું નથી એમ તમે મદદ હવે હું મદદ કરીને તો શું એનું કામનું જે હતું એનું ઇજ્જત હતી વહી ગઈ દીકરીની જે કરવાનું હતું એ પેલા કરવાનું હતું ને એમ એટલો બધો આવો દખો હાલતો હતો એ તો અંદર હતો આ દીકરીને તો શું લેવા દેવા એટલે આ બધું શું છે પછી તો આ બધી છટકબારી હોય એમ અમે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અમે સરઘસ કાઢવામાં નથી આવ્યું ને આ બધું સ્ટેટમેન્ટો અમારે એસપી પાસે આપ્યા રાખે એટલે આવું હાવ નો હાલે તંત્ર ક્યાંક વ્યવસ્થિત સારું કાંક કામ કરો સમજ્યા આવી રાજનીતિ ન કરો તો સારું છે એમ અમે નથી કરી અમે જેને કરી હોય ને કયો તમે તો એમ નહીં જો છે તો તમારા પ્રશ્ન ને તો તમે ગમે એને પૂછી લો અમે એને મદદ કરી છે કે નહીં
કોઈ સાંભળવા તૈયાર નહીં, કોઈ ધારાસભ્ય આ તે બધું નકરી રાજનીતિ કરવી આમ ને તેમ. લોકોનું, નાના માણસોનું સાંભળો. ત્યારે ગુજરાતમાં પોલીસ મહત્વનું છે કે છેલ્લા 25મી ડિસેમ્બરથી પાયલ ગોટીનો સરઘસ કાંડનો મુદ્દો છે, ટોક ઓફ ધ ટાઉન છે અને સમગ્ર ગુજરાતમાં આ જ મુદ્દાની ચર્ચા છે એ થઈ રહી છે. અને આ પાટીદાર દીકરીને ન્યાય મળે તેવી આશા સૌ કોઈ સેવીને બેઠું છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી હતી, સતત પાયલના વારે હતા. અને હવે ત્યારબાદ જ્યારે એન્ટ્રી થઈ છે નિર્લિપ રાયની, ત્યારે તમામ અમરેલીની જનતાને પણ નિર્લિપ રાય પાસે આશા છે કે જે સત્ય હશે તે જ બહાર આવશે, કારણ કે તપાસ નિર્લિપ રાય કરી રહ્યા છે. આ બધાની વચ્ચે અલગ અલગ ઓડિયો ક્લિપ્સ છે એ પણ વાયરલ થઈ રહી છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.